कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुः मा ते संगोत्स्व कर्मणि। जय गुरुदेव विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? लास्ट लेक्चरनी अंदर આપણે ત્રિકોણની એકરૂપતા વિશે અભ્યાસ કરેલો। પહેલાં થોડી 5 મિનિટનું પહેલાં 3-4 મિનિટનું પહેલાં રિવિઝન કરી લઈએ। પહેલાં સ્ટાર્ટથી શરૂઆત કરીએ તો ત્રિકોણ એટલે શું આપણે જોયું હતું। ત્રિકોણ એટલે શું તો કે ત્રણ રેખાઓ, ત્રણ છેદતી રેખાઓ એક બંધ આકૃતિ જે બનાવે છે એ બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ। ત્રિકોણના અંગો વિશે અભ્યાસ કર્યો। ત્રિકોણના ત્રણ અંગો, ત્રણ શિરોબિંદુઓ, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ, આના વિશે આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ ત્રિકોણના પ્રકાર વિશે અભ્યાસ કર્યો। ત્રિકોણના પ્રકાર આપણે જોયા, બે પ્રકારે પડે, એક બાજુઓના આધારે અને બીજું ખૂણાઓના આધારે। બાજુઓના આધારે ત્રણ પ્રકાર પડતા હતા, એની અંદર એક સમબાજુ ત્રિકોણ હતો, બીજો સમદ્વિબાજુ ત્રિકોણ હતો અને ત્રીજો વિષમબાજુ ત્રિકોણ હતો। સમબાજુ ત્રિકોણ એટલે શું? જેની ત્રણેય બાજુઓનું માપ સમાન હોય એને આપણે શું કહેતા હતા? સમબાજુ ત્રિકોણ। એક થોડી વાર માટે આકૃતિ સાથે સમજીએ। એબીસી આ ત્રિકોણ હોય અને ત્રણેય બાજુઓ કેવી હોય? સરખી હોય, તો આ સમબાજુ ત્રિકોણ છે। ઉદાહરણ તરીકે અહીંયા 3, 3 અને 3 હોય તો આ સમબાજુ ત્રિકોણ કહેવાય। બીજો જે ત્રિકોણ જોયો તો આપણે સમદ્વિબાજુ ત્રિકોણ જોયો હતો, એ બી અને સી લઈ લો, આ ત્રીજી બાજુ અલગ, આ 2 3 3 ને આ 1 4, તો આ શું થઈ જાય? સમદ્વિબાજુ ત્રિકોણ। ત્રીજો જે ત્રિકોણ જોયો તો એ ત્રિકોણ હતો વિષમબાજુ ત્રિકોણ, જેની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય। 3, 5, 7 આ ત્રણ ત્રિકોણ થઈ ગયા। આ હતા સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ, આ હતા બાજુઓના આધારે પ્રકાર। ત્યાર પછી આપણે જોયું હતું ખૂણાને આધારે પ્રકાર। ખૂણાને આધારે ત્રણ પ્રકાર પડતા હતા। પહેલો હતો લઘુકોણ ત્રિકોણ, જેમાં ત્રણેય ખૂણાના માપ કેવા હોય? 0 થી 90 ની વચ્ચે હોય। બીજો ત્રિકોણ હતો કાટકોણ ત્રિકોણ, જેમાં કોઈ એક ખૂણાનું માપ કેટલું હોય? 90 હોય, બાકી બે લઘુકોણ હોય, બરાબર। એક 60, આ 90 હોય, આ 60 હોય, 30 હોય, આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ। અને ત્યાર પછી જોયો તો એક હતો ગુરુકોણ ત્રિકોણ, જેમાં કોઈ એક ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે હોય, તો આને આપણે શું કહેતા હતા? ગુરુકોણ ત્રિકોણ। આવા ત્રિકોણના પ્રકાર જોયા। ત્યાર પછી આપણે જોયું તો ત્રિકોણની એકરૂપતા। એકરૂપ એટલે શું? એકરૂપ એટલે કે જેના કદ અને આકાર સમાન હોય, જેના કદ અને આકાર સમાન હોય એને આપણે શું કહેતા હતા? એકરૂપ આકૃતિઓ। ઉદાહરણ તરીકે બે સર્કલ હોય 5-5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ, તો એ બંને વર્તુળો એકરૂપ છે એવું કહેવાય। બે 5 રૂપિયાના સિક્કા જોયા હતા, જે બે વસ્તુઓ કે જે બે આકૃતિઓ એકબીજા ઉપર બંધ બેસતી હોય તો એ બંને વસ્તુ કે બંને આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિ કે એકરૂપ વસ્તુઓ કહી શકીએ। આવું આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું। ત્યાર પછી જોયું હતું ત્રિકોણની એકરૂપતા। ત્રિકોણની એકરૂપતા એટલે શું તો કે જ્યારે બે ત્રિકોણની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણા સમાન હોય અને ત્રિકોણની ત્રણેય બાજુઓ પણ સમાન હોય, તો આવા કિસ્સાઓમાં એ બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ છે એવું કહેવાય। લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ત્રણેય ખૂણા કેવા? સરખા। બે ત્રિકોણ આપેલા હોય, બેમાં ત્રણેય ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। અને બંને ત્રિકોણની અંદર ત્રણેય બાજુઓ પણ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। ત્યારે આપણે એવું કહી શકીએ કે આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે। તો હવે પ્રશ્ન એ થાય કે દર વખતે આપણે 6 વસ્તુ ચેક કરવા જવાની કે આમાં બે ત્રિકોણ છે, એમાં બે ત્રિકોણમાં પહેલાં જોઈ લેવાનું ત્રણેય ખૂણા સરખા છે તો કે હા છે, ત્રણેય બાજુઓ સરખી છે તો કે હા છે। જો આ 6 વસ્તુ ચેક કરીએ અને પછી આપણે આપણા કન્ક્લુઝન ઉપર આવીએ કે બે ત્રિકોણ સમરૂપ છે, તો એવી કોઈ વસ્તુઓ, એવી કોઈ શરત ખરી કે જેથી કરીને અડધું ચેક કરી લે પછી ખબર પડી જાય કે હવે બાકીનું બધું સરખું જ હોય? એનો મતલબ એવો થાય કે બે ત્રિકોણ સમરૂપ જ છે। તો એવી કાંઈ શરતો ખરી? તો કે હા, આપેલા બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં એના માટેની સમરૂપતાની શરતો છે અમુક એકરૂપ। બે ત્રિકોણ એકરૂપ થાય એના માટેની કેટલી શરતો છે? તો કે 4-5 શરતો છે। એ 4-5 શરતો આપણે 1 by 1 શીખશું।
એમાંની અત્યારે આજે આપણે પહેલા બે શરત શીખવાની છે, બે કે ત્રણ જે થાય તે. અહીંયા આપણી જે પહેલી શરત છે એ પહેલી શરત છે એ છે બાખુબા. કઈ શરત છે? બાખુબા. વોટ ઇઝ બાખુબા? ધેટ મીન્સ બા એટલે બાજુ, કારણ કે ત્રિકોણની વાત થાય છે એમાં બા વાળો શબ્દ છે બાજુ, અને ખૂ એટલે ખૂણો. તો અહીંયા જે બાખુબા છે એનો મતલબ એવો થશે કે બાજુ, ખૂણો, બાજુ. આનો મતલબ શું થયો? બાજુ, ખૂણો, બાજુ. આ શરત એટલે શું? હવે જ્યારે આપણે આ શરતો શીખવા જઈએ છીએ ત્યારે બે વસ્તુઓ ખાસ શીખવી જરૂરી છે. શરત પછી શીખીએ એના પહેલા પહેલો ટોપિક આપણો છે અંતર્ગત ખૂણો. કયો ટોપિક છે પહેલો? અંતર્ગત ખૂણો. હવે અંતર્ગત ખૂણો કોને કહેવાય સમજીએ. એક ત્રિકોણ ABC છે, બાજુનો અંતર્ગત ખૂણો હકીકતમાં આવો શબ્દ છે પણ સમજીએ. આ એક ત્રિકોણ છે, આ ત્રિકોણમાં મારે ખૂણા A ની વાત કરવી છે. કેની વાત કરવી છે? ખૂણા A ની વાત. તો આ ખૂણો A જે છે એ અંતર્ગત ખૂણો છે. કોનો અંતર્ગત છે? કોને અંતર્ગત છે? તો કે બાજુ AB અને બાજુ AC. બાજુ AB અને બાજુ AC નો અંતર્ગત ખૂણો કયો થાય? ખૂણો A. અંતર્ગત ખૂણો B કયો થાય? તો કે બાજુ AB અને બાજુ BC નો અંતર્ગત ખૂણો કયો થાય? ખૂણો B. એવી રીતે C ની વાત કરીએ તો અંતર્ગત ખૂણો એટલે શું? તો કે બાજુ AC અને બાજુ BC નો અંદરનો ખૂણો જે છે એ બંનેનું જ્યારે શિરોબિંદુ એક છે C, તો અહીંયા આ ખૂણાને એનો અંતર્ગત ખૂણો કહેવામાં આવે છે. એની સાથે સાથે બીજો ટોપિક છે અંતર્ગત બાજુ. શું છે? અંતર્ગત બાજુ. ઉદાહરણ તરીકે આ ત્રિકોણ PQR છે. આ ત્રિકોણ PQR ની અંદર હું એમ કહું કે આ બાજુ QR, આ QR કોને અંતર્ગત બાજુ છે? તો કે ખૂણો Q અને ખૂણો R ની અંતર્ગત બાજુ કઈ થાય? QR અંતર્ગત બાજુ. અહીંયા ખૂણો P અને ખૂણા Q ની અંતર્ગત બાજુ કઈ થાય? તો કે બાજુ PQ આ થાય. ખૂણો P અને ખૂણા R ની અંતર્ગત બાજુ કઈ થાય? તો કે બાજુ PR થાય. તો આ હતું અંતર્ગત ખૂણો અને અંતર્ગત બાજુ. હવે અહીંયા જે આપણે શરત શીખવાની છે એ છે બાજુ, ખૂણો, બાજુ. હવે શું છે બાજુ, ખૂણો, બાજુ? વ્યાખ્યામાં પછી જઈએ, પહેલા સમજી લઈએ કે બાજુ, ખૂણો, બાજુ શું કહેવાય. ઉદાહરણ તરીકે એક ત્રિકોણ છે જેનું નામ છે PQR, અને બીજો સામે એક બીજો ત્રિકોણ છે મારી પાસે જેનું નામ છે XYZ. આ ત્રિકોણની એક બાજુનું માપ છે 3, એક ખૂણાનું માપ છે 50 અને એક ત્રીજી બાજુનું માપ છે એ છે 5. 3 અને 5 છે. બીજી વાત, અહીંયા એક ત્રિકોણ છે એમાં એક બાજુનું માપ છે 3, બીજી એક બાજુનું માપ છે 5 અને એની અંતર્ગત ખૂણો, બે બાજુનો અંતર્ગત ખૂણો જે છે એ અંતર્ગત ખૂણો છે 50નો. હવે જ્યારે આવા બે ત્રિકોણ આવશે, આ પહેલા બે ત્રિકોણ હશે, એ બે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ આપ્યા હશે, ત્રણેય ખૂણાના માપ આપ્યા હશે, પણ આપણે તો કેટલું ચેક કરવાનું છે? તો કે બાજુ, ખૂણો અને બાજુ. એટલે શું? તો કે બે બાજુ એનો અંતર્ગત ખૂણો. ખાસ સમજો, બે બાજુ એની વચ્ચેનો અંતર્ગત, એની વચ્ચે જ આવતો હોય એ જ ખૂણો. જો આપેલા બે ત્રિકોણની અંદર વ્યાખ્યા બોલું છું, બાખુબા શરતની વ્યાખ્યા બોલું છું કે જો બે ત્રિકોણ માટે કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન થાય તો આ બે ત્રિકોણો બાખુબા શરત મુજબ એકરૂપ છે એવું કહેવાય. એનો મતલબ એવો થયો કે અહીંયા હું આમ કરવા જાઉં, આ બે ત્રિકોણમાં શરત લાગુ પાડવા જાઉં તો આવું થાય કે ન થાય કે ખૂણો, પહેલા બાજુ લઈ લઈએ. બાજુ કઈ છે? PQ. PQ ની જેવી કોણ છે? XZ. PQ બરાબર XZ. આ થઈ ગયો આપણું બાજુ. પછી ખૂણો લઈ લે, એનો અંતર્ગત ખૂણો છે, આ બે બાજુની વચ્ચે Q છે, આ બે બાજુની વચ્ચે જ Q છે, તો ખૂણો Q બરાબર ખૂણો Z. અને QR બાજુ થઈ ગઈ
તો QR જેવી કોણ છે YZ આ થઈ ગયો ખૂણો આ થઈ ગઈ પાછી બાજુ તો જોવો જોઈ શરત બાખુબા હવે થોડી વાર માટે જરાક વિચાર કરો આ ત્રિકોણને હું આમ કરીને આમ કરી દઉં તો આ બે ત્રિકોણ એકબીજા ઉપર બંધ બેસી જાય કે ન બેસી જાય કેવી રીતે જો જરાક આવી રીતે છે આવી રીતે આમ કેમ બેસાડવું હોય તો અહીંયા આ ત્રણ છે ત્યાં સામે 3 જ થઈ જશે અહીંયા ખૂણો 50 નો છે તો સામે ખૂણો 50 નો થઈ જશે અહીંયા સામે આ બાજુ 3 5 છે તો એ 5 જ એમાં બંધ બેસી જશે એનો મતલબ એવો થયો કે આ બે બાજુ આવી રીતની હશે ઓટોમેટિકલી એને આ ત્રીજી બાજુ છે એ સમાન થવી જ પડશે એની સામે જે આ ત્રીજી છે એમાં એની ઉપર બંધ બેસવું જ પડશે એટલા માટે આ બે આકૃતિ એકબીજા ઉપર બંધ બેસી જશે બંધ બેસી જાય એટલે આ ત્રીજી બાજુ ઓટોમેટિકલી કેવી થઈ જશે સરખી અહીંયા આ ખૂણો જે છે આ ખૂણો ના ખૂણો એ પણ ઓટોમેટિકલી કેવો થઈ જશે એના ઉપર બંધ બેસી જશે કારણ કે આ બાજુ દોરવા માટે એટલા જ અંશના ખૂણે એને આગળ દોરવી પડે સેમ ટુ સેમ અહીંયા પણ ખૂણો કેવો થશે સમાન થશે એનો મતલબ એવો થયો કે ખાલી 3 વસ્તુ ચેક કરીને બે બાજુ અને એનો એક અંતર્ગત ખૂણો જો બે બાજુ અને એનો એક અંતર્ગત ખૂણો સમાન થઈ જાય તો આ બે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ છે એવું કહેવાય અહીંયા કઈ રીતે એકરૂપ થઈ જશે તો કે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ જોવાનું જેની સામે જે હોય જ P જેવો કોણ થશે X Q જેવો કોણ થશે Z અને R જેવો કોણ થશે Y તો ત્રિકોણની એકરૂપતા આપણે થઈ ગઈ શું ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XZY આ બે ત્રિકોણ કઈ શરતને આધીન બાખુબા શરતને આધીન કેવા છે એકરૂપ ત્રિકોણ છે તો બાખુબાની શરત મુજબ એની વ્યાખ્યા લખીએ એની વ્યાખ્યા શું થશે તો કે એની વ્યાખ્યા થશે કે આપેલ બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય અહીંયા તમે જોઈ શકો છો કે બે ત્રિકોણની અંદર બે ખૂણામાં અહીંયા મેં બાજુના માપ લીધા હતા અને ખૂણો લીધો હતો તો તરત ખબર પડી ગઈ કે આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ કઈ શરતને આધીન બાખુબા શરતને આધીન સપોઝ ધારી લો હજી એક એક્ઝામ્પલ લઈ જેની અંદર આપણે માપ નહીં લઈએ પણ ખાલી નિશાનીનો ઉપયોગ કરશું શેનો ઉપયોગ કરશું નિશાનીનો ઉપયોગ કરી અને ટ્રાય કરીએ આ એક ત્રિકોણ ABC છે આ એક ત્રિકોણ DEF છે જોઈ લ્યો આ બે ત્રિકોણમાં તમને ખબર છે એક લીટા સામે એક લીટું થોડીક ચેન્જ કરીએ ચાલો રેડી કારણ કે આની સામે આમાં ફરખું હે આની સામે આમાં ફરખું હે આ બે ત્રિકોણની અંદર તમે જોઈ શકો છો કે એક બાજુ આ બાજુ હરખી બીજી બાજુ હરખી બેયનો અંતર્ગત ખૂણો સરખો તો તરત કહી શકાય કે આ બે ત્રિકોણ કેવા થશે એકરૂપ ત્રિકોણ થશે તમે જોવા જાવ તો આમ કરીને બંધ બેસી શકાય છે તો અહીંયા હું નીચે લખીશ કઈ શરત પહેલો લખીશ બાજુ કઈ છે AC બરાબર AC બરાબર કોણ થાય છે ED AC બરાબર ED પણ લખી શકો DE પણ લખી શકો બે એક જ થાય છે બીજી વાત ખૂણો C બરાબર ખૂણો E ત્રીજી આ થઈ ગયું બાજુ આ થઈ ગયો ખૂણો અને ત્રીજી બાજુ BC તો BC બરાબર શું થશે EF આ પણ થઈ ગઈ પાછી બાજુ તો બાખુબા પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ જોવાય હવે કોના જેવું કોણ થાય DFE ચાલો રેડી તો આ બે ત્રિકોણ કેવા થઈ ગયા
एकरूप त्रिकोण થઈ ગયા। કઈ શરતને આધીન? બાખુબા, પહેલી શરત આ થઈ ગઈ, યાદ રાખજો ખાસ। બીજી શરતથી શરૂઆત કરીએ। ત્યાર પછીની જે શરત છે એ છે ખૂબાખૂ। કઈ શરત છે? ખૂબાખૂ। ખૂબાખૂ શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ છે એવું કહેવું હોય આપણે તો અહીંયા તમારી સામે દેખાય છે, આનો મતલબ શું થશે? ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો, મતલબ બે ખૂણા એની અંતર્ગત બાજુ, બે ખૂણા એની અંતર્ગત બાજુ સમાન થઈ જાય તો કહી દેવાનું આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે। આકૃતિ દ્વારા સમજીએ। ગમે તે આકૃતિ તો ગમે આકારની આપી હો। ખૂણો ચાલો હવે રેડી થઈ ગયું। અહીંયા બે ત્રિકોણ દેખાય છે, બે ત્રિકોણની અંદર બે ખૂણા સરખા છે। જો અહીંયા બે ખૂણા સરખા 50 ને 80, અહીંયા બે ખૂણા સરખા 50 ને 80, એનો મતલબ એવો થયો કે બે ખૂણા સરખા છે, એની સામે એક બાજુ બેની ત્રણ ત્રણ સરખી છે। પણ એ તમે જોઈ શકો છો કઈ રીતે છે તો કે જે બે ખૂણા આપેલા છે એ બે ખૂણાની અંતર્ગત બાજુ છે, એની અંદર આવેલી બાજુ છે, એટલે અંતર્ગત બાજુ શબ્દ મેં વાપર્યો। જ્યારે બે ત્રિકોણની અંદર બે ત્રિકોણ માટે કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણને અનુરૂપ બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય ત્યારે કહી શકાય કે આ બે ત્રિકોણ જે છે એ ખૂબાખૂ શરત મુજબ એકરૂપ ત્રિકોણ છે। એકરૂપ ત્રિકોણ છે એના માટે અહીંયા પહેલા ફરી પાછું લખીએ। શું તો કે તમને ખબર જ છે ખૂણો A બરાબર ખૂણો D, કારણ શું છે? ખૂણો। બાજુ સરખી છે કઈ? AB, તો આમાંથી કઈ બાજુ સરખી છે? DE, તો લખી નાખું AB બરાબર DE, આ શું છે? બાજુ। હજી એક ખૂણો સરખો છે, ખૂણો B બરાબર ખૂણો F, ખૂણો B બરાબર ખૂણો F, આ થઈ ગયું ખૂણો। તો ખૂબાખૂ શરત મુજબ, કઈ શરત મુજબ? ખૂબાખૂ શરત મુજબ આ બે ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ ત્રિકોણ થઈ જાય। તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ જોવાનું। હવે એ ખૂણાની સામે કોણ સરખો છે? D, તો લખીએ ખૂણો D। પછી બી ખૂણાની સામે કયો ખૂણો સરખો છે? F, તો લખી નાખીએ F। અને હવે ડાયરેક્ટ ત્રીજો વૈધો છે E, ડાયરેક્ટ મૂકી દે ખૂણો E। તો આ જે ત્રિકોણ છે બે એકબીજાને શું થઈ ગયા? એકરૂપ ત્રિકોણ થઈ ગયા। કઈ શરત મુજબ? ખૂબાખૂ શરત મુજબ બે ખૂણા સરખા એની અંતર્ગત બાજુ સરખી છે। અહીંયા પણ બે ખૂણા સરખા છે, એની એક અંતર્ગત બાજુ છે સરખી, એટલા માટે આ બે ત્રિકોણ છે એ ખૂબાખૂ શરત મુજબ એકરૂપ ત્રિકોણ છે એમ કહેવાય। વ્યાખ્યામાં જઈએ, પહેલા સમજી લીધું, હવે વ્યાખ્યા ખબર જ છે કે આપેલ બે ત્રિકોણ માટે, આપેલ બે ત્રિકોણ માટે કોઈ એક ત્રિકોણની કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુ, યાદ રાખજો ખાસ બે ખૂણા સરખા હોય તો એની અંતર્ગત જે બાજુ છે એ જ હોવી જોઈએ। કદાચ સપોઝ ધારો કે અહીંયા 3 ન હોત અને 3 અહીંયા હોત તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાત નહીં, કારણ કે બે જે બાજુ છે એની વચ્ચેની અંતર્ગત બાજુ જ હોવી જરૂરી છે। એટલા માટે ખાસ એક ધ્યાન રાખવું, નહીતર પછી ખોટું પડશે। તો બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ ખૂણાઓ
અને તેની અંતર્ગત બાજુ સમાન થાય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. આ થઈ ગઈ ખૂબાખૂબ શરત. અત્યારે તમને મેં અહીંયા માપ આપી અને સમજાયું. સપોઝ માપ ન હોય અને કંઈક સાઇન હોય તો કાંઈ નહીં, સિમ્પલ છે. હમણાં આપણે આગળ જોયું એ જ રીતે. સપોઝ ધારી લ્યો કે બે ત્રિકોણ તમને આપી દે છે. એક ત્રિકોણ છે PQR, બીજો ત્રિકોણ છે XYZ. ચાલો જો છે XYZ માં આ ભલે રહ્યું, વાંધો નહીં. અહીંયા ચોકડી સામે ચોકડી, ખૂણો હરખો છે. ટપકા સામે ટપકું હરખો ખૂણો છે. અને અહીંયા એક લીટા સામે એક લીટું. એટલે આનો મતલબ એવો થાય કે આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. કઈ શરત મુજબ? ચેક કરીએ, લખીએ. ખૂણો પહેલાં લખશું ખૂણો P બરાબર ખૂણો Z, પછી બાજુ કઈ આવી PQ બરાબર YZ, અને ખૂણો Q બરાબર ખૂણો Y. તો અહીંયા આ શું છે? ખૂણો. આ શું છે? બાજુ. આ શું છે? ખૂણો. ખૂબાખૂ પરથી આ બે ત્રિકોણ સરખા થાય. કઈ રીતના? તો કઈ ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ. P નો સામે Z, Q ની સામે Y અને R ની સામે X. આ બે ત્રિકોણ થઈ ગયા. શું થઈ ગયા? એકબીજાને એકરૂપ છે એવું કહેવાય. કઈ શરત મુજબ? ખૂબાખૂ શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું કહેવાય. અહીંયા લાસ્ટ વિડીયોમાં આપણે જોયું તો બે ત્રિકોણ એકરૂપ થવા માટે એમાં બે શરતમાં ત્રણેય ખૂણા સમાન થવા જોઈએ, ત્રણેય બાજુઓ સમાન થવી જોઈએ. પણ દર વખતે ત્રણ ખૂણા અને ત્રણ બાજુ સરખી થાય એ ચેક કરવા જાવ નહીં. તો અહીંયા જે તમને બે શરત મેં આજે શીખવાડી, બાખુબા અને ખૂબાખૂ, આ બે શરત મુજબ ત્રિકોણ સમરૂપ થાય, બે શરત મુજબ ત્રિકોણ એકરૂપ થાય એવું કહી શકાય. માત્ર ત્રણ વસ્તુ ચેક કરવાની, બે ખૂણા અને એક બાજુ. અને આપણે આગળના જે શરત શીખાતા બાખુબા, એની અંદર બે બાજુઓ, એની અંતર્ગત ખૂણો જો સરખો થઈ જાય તો કહી દેવાનું કે આપેલા બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. આ થઈ ગઈ એકરૂપતાની બંને શરતો. હવે અહીંયાથી આગળની બીજી શરત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી અસ્તુ. જય ગુરુદેવ.